નમસ્કાર સાથીઓ, આપ સૌ જાણો છો કે રાજકોટમાં જે ટીઆરપી ગેમિંગ ઝોન ઘટના બની તેમાં 27 નિર્દોષ લોકો આ ભ્રષ્ટ સિસ્ટમના પાપે હોમાઈ ગયા. એવી જ રીતે અગાઉ તક્ષશિલાની અંદર, હરણીકાંડની અંદર, મોરબી ઝૂલતા પુલ કાંડની અંદર ઓછામાં ઓછા 250 ગુજરાતી પરિવારો છે એ પોતાના સ્વજનો ગુમાવી બેઠા છે. એમનો વાંક શું? એમનો ગુનો શું? આ ભ્રષ્ટ સિસ્ટમ કોઈ કે 5-25 લાખ રૂપિયા ભ્રષ્ટાચાર કરવા માટે આપણા પરિવારો ભોગ બને છે. આવું ક્યાં સુધી આપણે ચલાવશું? તમને નથી લાગતું કોઈ કે અવાજ ઉઠાવવો જોઈએ? તમને નથી લાગતું કે ભ્રષ્ટ સિસ્ટમ સાથે આપણે સૌએ સાથે મળીને લડાઈ કરવી જોઈએ? આ 4 પીડિત પરિવારો છેલ્લા 2.5 મહિનાથી લઈ અને 5 વર્ષથી, તક્ષશિલાને 5 વર્ષ થયા છે, સતત હાઈકોર્ટના ધક્કા ખાય છે. એમને ન્યાય નથી મળતો. સરકાર એસઆઈટીની રચનાઓ કરે છે, પણ એ તમામ એસઆઈટીઓ ભીનું સંકેલો સમિતિ બનીને રહી જાય છે. શું કામ? કે ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓ કે એમના માનીતા આઈએએસ આઈપીએસ અધિકારી સુધી આ તપાસ કરનાર સમિતિઓના ગાડિયા પહોંચતા નથી. એટલા માટે આપણે સૌએ આ ભાજપના ભયમુક્ત ભ્રષ્ટાચાર સામે લડાઈના મંડાણ 9 ઓગસ્ટના દિવસે, ક્રાંતિ દિવસે સવારે 9 વાગે મોરબીથી ઝૂલતા પુલથી શરૂઆત કરી અને ગાંધીનગર સુધી આ પદયાત્રા જવાની છે. આની અંદર 4 ઘટનાના પીડિત પરિવારો પણ પદયાત્રી તરીકે જોડાવાના છે. ત્યારે હું ગુજરાતના તમામ નાગરિકોને, લડાયક યોદ્ધાઓને આમંત્રણ આપું છું કે આવો આપણે સૌ સાથે મળીને લડાઈ કરીએ. જે ખેડૂતો જમીનમાં આપણીથી પાક વીમાથી, નકલી દવા, બિયારણ, ખાતરથી પીડિત છે, આવો તમારા જે કંઈ પ્રશ્નો છે એક આવેદનમાં લખીને આવો. મહિલાઓ, યુવાનો, જેને જે પ્રશ્નો છે, શહેરીજનો જે ભ્રષ્ટ સિસ્ટમથી થાકી ગયા છે, તમે પણ તમારા પ્રશ્નો લઈ અને કાગળમાં લખીને પધારો. ફૂટતા પેપરો અને તૂટતા રોડ અને બ્રિજથી જે આપણે હેરાન પરેશાન છીએ, આવો આપણે સૌ સાથે મળી અને લડાઈ કરીએ. આ ન્યાય યાત્રામાં પહેલું વાહન છે એ ભાજપના ભ્રષ્ટાચારનો પાપનો ઘડો હશે. તમારી સમસ્યા લખીને આવો. ન્યાય યાત્રામાં 5 મિનિટથી લઈને 5 કલાક કે 5 દિવસ સુધી સાથે ચાલો અને આપણે સૌ સાથે મળી અને ગાંધીનગરની અંદર આ ભાજપના ભ્રષ્ટાચારનો પાપનો ઘડો છે એ ફોડીએ. આપ સૌને આ ન્યાય યાત્રામાં જોડાવા માટે અમે આમંત્રિત કરીએ છીએ. 9 ઓગસ્ટ સવારે 9 વાગે મોરબી ઝૂલતા પુલ દરબારગઢથી આ શરૂઆત કરીએ છીએ.